અને અમારા અનુભવ બોલે છે હો. હરિદ્વારમાં કથા કરી હોય ને પછી અમને લોકો ફોન કરે કે શાસ્ત્રીજી કથા કર્યા પછી કોને ખબર જીવનમાં ઉર્જા બહુ આવી છે. અને આવે જ જો તમારી ને મારી તૈયારી હોય તો, નકર ઘણા તો હવે પરમાર પરિવાર બે બોલાવ્યા હાલો જઈ આવીએ. નક્કી તમારે ને મારે ઈ પણ યાદ રાખજો, અહીંયા ઘણાને આવવું તો બધાય નથી આવી શકતા. અહીંયા ઘણાને આવવું છે પણ બધા નથી. જેના ભાગ્યમાં હોય એ જ આવી શકે છે. આ બહુ છાતી ઠોકીને કહું છું સાહેબ, અમારા અનુભવ કહું છું. આમ બેગ તૈયાર હોય, ટ્રેનનો ટાઈમ થઈ ગયો હોય ને ત્યાં ફોન આવે, બા પડી ગયા. બા પડી ગયા છે, બાનો ગોળો ભાંગ્યો. પછી ન અવાય સાહેબ. યાદ રાખજો, આપણું શાસ્ત્ર એમ કહે છે ભગવાનની કૃપા વગર તીર્થયાત્રા ક્યારેય થાતી જ નથી. પૂજ્ય ડોંગરે બાપાના ભાગવતમાં લખેલું છે ભગવાનની કૃપા વગર કથામાં ક્યારે આવાતું જ નથી. એની માટે તો કેટલાય જન્મના પુણ્ય જોઈએ સાહેબ. પુણ્ય વગર કોઈ દી પરમાત્માનું નામ લેવાતું જ નથી. બધાને લેવું છે.